बोलो श्री कृष्ण कन्हैया लाल की जय। सदगुरु देव भगवान की जय। गीता माता की जय। અધ્યાય 16મો દેવાસુર સંપદ વિભાગ યોગ। આ જે અધ્યાય છે એની અંદર દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિમાં શું ડિફરન્સ છે, એના લક્ષણ શું છે એનું વર્ણન છે। શ્રી ભગવાન વાચ અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમઃ ચ યજ્ઞા ચ સ્વાધ્યાયઃ તપાર્જવમ અહિંસા સત્યમ ક્રોધઃ ત્યાગઃ શાંતિ અપેશુનમ દયા ભૂતેષુ અલોલુપ્ત્વં માર્દવમ પ્રિયચાપલમ તેજઃ ક્ષમા ધૃતિ શૌચમ અદ્રોહન અતિમાનિતા ભવન્તિ સંપદં દૈવીમ અભિજાતસ્ય ભારત। હે ભારત, મનની નિડરતા, શુદ્ધ સાત્વિક વૃત્તિ, પરમાત્મા વિષયક જ્ઞાન અને તેના યોગમાં નિષ્ઠા, દાન, ઇન્દ્રિય સંયમ, યજ્ઞ, વેદોનું અધ્યયન, તપસ્યા, સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, કર્મફળ ત્યાગ, શાંતિ, કોઈની ચાડી ન કરવી, જીવો પ્રતિ દયા, વિષય તૃષ્ણાનો અભાવ, ચિત્તની મૃદુતા, ખરાબ કામમાં લજ્જા, નકામા કામ છોડવા તેજસ્વીતા, ક્ષમા, ધૈર્ય, બાહ્ય અને આંતરિક પવિત્રતા, અદ્રોહ અને નિરભિમાન, આ સર્વ ગુણો દૈવી સંપત્તિમાં જન્મેલાને પ્રાપ્ત થાય છે। એટલે કે જે દૈવી સંપત્તિ લઈને જે જન્મ્યા હોય છે તેની અંદર આ બધી ક્વોલિટી જોવા મળે છે, અથવા તો આમાંની 80-90% ક્વોલિટી જોવા મળે છે ને બાકીની એ સાધે છે, એટલે કે એના માટે પ્રયત્ન કરે છે। દંભ દર્પ અભિમાનઃ ચ ક્રોધઃ પારુષ્યમેવ ચ અજ્ઞાનં ચ વિજાતસ્ય પાર્થ સંપદમાશુરીમ। હે પાર્થ, દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન, આટલા ગુણો આસુરી સંપત્તિમાં જન્મેલાના હોય છે। એટલે કે જે આસુરી સંપત્તિ લઈને જન્મ્યા હોય છે તે અભિમાની હોય, દંભી હોય, ઢોંગી હોય, ક્રોધી હોય, નિષ્ઠુર હોય અને કોઈના પર દયા ભાવ આવતો નથી, અને અજ્ઞાની હોય ને કોઈ પણ પ્રકારનું જ્ઞાન હોતું નથી। દૈવી સંપત વિમોક્ષાય નિબંધાય આસુરી મતા મા શુચઃ સંપદં દૈવીમ અભિજાતઃ વસી પાંડવ। દૈવી સંપત્તિ મોક્ષ આપનારી અને આસુરી સંપત્તિ બંધન આપનારી છે। હે પાંડવ, તું વિષાદ ન કર, તું દૈવી સંપત્તિ લઈને જન્મ્યો છે। એટલે ભગવાન કહી રહ્યા છે જે દૈવી સંપત્તિ છે એ વ્યક્તિને મોક્ષ તરફ લઈ જાય છે, એટલે કે મોક્ષ આપનારી છે, અને જે આસુરી સંપત્તિ છે તે વ્યક્તિને વધારે ને વધારે બંધનમાં ગૂંચવે છે અને ફસાય છે। અને ભગવાન ઉમેરે છે કે તું વિષાદ ન કર, તું ચિંતા ન કર, તું વ્યથિત નહીં થા, કારણ કે તું દૈવી સંપત્તિ લઈને જ જન્મ્યો છે। દ્વભૂત સર્ગો લોકેસ્મિન દેવઃ આસુર એવ ચ દેવઃ વિસ્તરશ પ્રોક્તઃ આસુરં પાર્થ મે શૃણુ। હે પાર્થ, આ લોકમાં દૈવી તથા આસુરી એમ બે પ્રકારની પ્રાણી સૃષ્ટિ છે।
તેમાં દૈવી સૃષ્ટિ વિસ્તારથી કહી. હવે આસુરી સૃષ્ટિ તું મારી પાસેથી સાંભળ. એટલે કે જે આપણે દેવી સંપત્તિના જે લક્ષણો જોયા એ ડિટેલમાં જોયા, પરંતુ આસુરી સંપત્તિ ટૂંકમાં જોઈ છે, તો એમાં પણ ડિટેલમાં જોઈશું એવું ભગવાન અર્જુનને સમજાવી રહ્યા છે. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ જના ન વિદુઆશુરા ન શોચમ નયપી ચ આચર ન સત્યમ તેષુ વિદ્યતે. આસુરી સ્વભાવ વાળા મનુષ્ય શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, એટલે કે પ્રવૃત્તિ અને નિવૃત્તિ વચ્ચેનો એ ભેદ સમજતા નથી, એ જાણતા નથી. તેઓમાં બહારની કે અંદરની પવિત્રતા, સદાચાર કે સત્ય હોતા નથી. એટલે કે તેઓ સત્યથી કોસો મીલ દૂર હોય છે, તેઓ સદાચારથી કોસો મીલ દૂર હોય છે, અને તેઓ બાહરી પવિત્રતાનું પણ પાલન નથી કરતા અને આંતરિક પવિત્રતાનું તો પૂછવું જ. અસત્યમ પ્રતિષ્ઠમ તે જગત આહુવનીશ્વરમ અપરસ્પર સંભુતમ કિમ અન્યત કામ હેતુકમ. તેઓ કહે છે કે જગત અસત્ય, આધાર વિનાનું અને ઈશ્વર વિનાનું છે. તે સ્ત્રી પુરુષના સંયોગથી ઉત્પન્ન થયેલું છે. તે ને ભોગ તૃપ્તિ સિવાય એનો બીજો શો હેતુ હોય. એટલે કે તેઓ મિથ્યા વસ્તુને જ સત્ય માને છે, અને તેઓ એવું નથી માનતા કે ઈશ્વર જ આધાર છે. એ ઈશ્વરને આધારરૂપ નથી માની રહ્યા, પણ વાસ્તવિકતા શું છે કે જે કઈ છે તે બધું ઈશ્વરથી સંચાલિત છે, અને એને સંભાળનાર કોણ છે તો ઈશ્વર જ છે. પરંતુ આસુરી વૃત્તિ વાળા વ્યક્તિઓ માનતા નથી. એતામ દ્રષ્ટિમવષ્ટભ્ય નષ્ટાત્માન અલ્પબુદ્ધયા પ્રભવંતિ ઉગ્રકર્માણ ક્ષયાય જગત અહિતા. આમ નષ્ટ થયેલા વિવેક વાળા અને અલ્પ બુદ્ધિ વાળા, સર્વનું અહિત કરવા વાળા આસુરી લોકો જગતનો નાશ કરવાને માટે જ ઉત્પન્ન થાય છે. એટલે કે એમની વૃત્તિ, એમની પ્રવૃત્તિ એવી હોય કે જેનાથી બીજાનું અહિત કેવી રીતે થાય, બીજાનું કઈ રીતે બગાડવું, એ લોકોના બધા પ્રયત્નો એ પ્રકારના હોય છે. તેઓ બીજાનું હિત કે મંગલ તરફ પ્રયત્ન કરતા નથી. કામં આશ્રિત્ય દુષ્પુરં દંભમાનમદાન્વિતા મોહાત ગૃહીત્વા સદગ્રાહાન પ્રવર્તન્તે અશુચિવ્રતા. દંભ, માન અને મદથી ભરાયેલા તે લોકો પૂરી ન થવા વાળી કામનાઓનો આશ્રય લઈ મોહથી ખોટા આગ્રહો પકડીને પાપાચારમાં પ્રવૃત્ત થાય છે. ચિંતામ પરિમેયાય ચ પ્રલયાન્તામ ઉપાશ્રિતા કામોપભોગ પરમયેતાવત ઇતિ નિશ્ચિતા. આશા પાશશતે બદ્ધા કામ ક્રોધ પરાયણા ઇહંતે કામ ભોગાર્થમ અન્યાયેન અર્થ સંચયાન. તેઓ મરણની છેલ્લી ઘડી સુધી જેનો અંત જ નથી એવી ચિંતાઓનો આશ્રય લે છે, કે એવી ચિંતાઓ તેઓ કર્યા કરે છે કે જેનો કોઈ અંત નથી, અને બિનજરૂરી નિરર્થક ચિંતામાં તેઓ ગૂંચવાયેલા રહે છે. વિષય ભોગમાં જ સદૈવ તેઓ તત્પર રહેનારા હોય છે, અને એમને એવું લાગે છે કે ફક્ત આ જે છે એટલું જ આનંદ છે, બીજું કશું છે નહીં. આશારૂપી સેંકડો પાશોમાં બંધાયેલા કામ ક્રોધમાં પરાયણ રહેનારા તેઓ વિષય ભોગો માટે અન્યાયપૂર્વક ધન આદિ પદાર્થોનો સંગ્રહ કરવાની ચેષ્ટા કરે છે. એટલે કે તેઓ સદૈવ કામ અને ક્રોધમાં જ રચ્યા પચ્યા રહે છે, વધારે કામિષ્ઠ હોય છે અને વધારે ક્રોધી હોય છે, અને તેઓ ધન પણ અન્યાયપૂર્વક મેળવે છે. કોઈની પાસેથી કેવી રીતે પડાવી લેવું, કોઈની પાસેથી છીનવી લેવું, ચાલાકી કરવી, કપટ કરવું, એ બધી વૃત્તિઓ તેમનામાં હોય છે. ઇદમ અદ્ય મયા લબ્ધમ
इमं प्राप्स्ये मनोरथम् इदम् अस्तीदम् अपि मे भविष्यन्ति पुनः धनम् अशो मया हतः शत्रुः हनिष्ये च अपरानपि ईश्वरोऽहं भोगी सिद्धोऽहं बलवान् सुखी आढ्यभिजनवानस्मि कहन्यस्ति सद्वशः मया यक्षे दास्यामि मोदिष्ये इति अज्ञानविमोहिता अनेकचित्तविभ्रान्ताः मोहजालसमावृता प्रसक्ता कामभोगेषु पतन्ति नरकेषु એટલે કે જેઓ આસુરી વૃત્તિના હોય છે તેઓ એવું વિચારે છે કે આજે મેં આ મેળવ્યું અને હવે પછી આ મનોરથ પાર પાડીશ, આટલું ધન તો મારી પાસે છે, ફરી આટલું મેળવીશ, આ શત્રુને મેં માર્યો છે, હવે બીજાઓને પણ હું મારીશ, હું સર્વાધીશ છું, એટલે કે હું સૌથી ઉપરી છું, હું જ શક્તિશાળી છું, ઐશ્વર્યનો ભોગતા છું, સર્વ સિદ્ધિઓથી પરિપૂર્ણ છું, હું સુખી છું, હું ધનાઢ્ય છું, એટલે કે હું શ્રીમંત છું, હું મોટા કુટુંબ વાળો કુલીન છું અને મારા જેવો કોઈ બીજો નથી, એવા નિરર્થક અભિમાનમાં તેઓ રચ્યા પચ્યા રહે છે. હું યજ્ઞ કરીશ, દાન આપીશ અને હર્ષને પ્રાપ્ત કરીશ. આ પ્રકારના અજ્ઞાનથી મોહિત થયેલા, અનેક પ્રકારે ભ્રમિત ચિત્તવાળા અને મોહજાળમાં ફસાયેલા, વિષય ભોગોમાં અત્યંત આસક્ત થયેલા તે આસુરી લોકો મહા અપવિત્ર નરકમાં પડે છે. એટલે કે તેઓ ભ્રમિત ચિત્તવાળા હોય, તેઓનું મન સ્થિર રહેતું નથી અને સદૈવ તેઓ મોહજાળમાં જ ફસાયા કરે છે. અને અહીંયા આસક્ત પણ કેવા કીધા છે? અત્યંત આસક્ત, એટલે કે વધારે પડતી આસક્તિ તેમનામાં જોવા મળે છે. અને ભગવાન શું કહે છે કે જે આવા લોકો છે એમને હું મહા અપવિત્ર નરકમાં નાખું છું. આત્મસંભાવિતા સ્તબ્ધા ધનમાનમદાન્વિતા યજન્તે નામ યજ્ઞૈતે દંભેન અવિધિપૂર્વકમ. પોતાને જ શ્રેષ્ઠ માનનારા ઘમંડી પુરુષો ધન અને માનના મદવાળા શાસ્ત્ર વિધિ છોડીને દંભથી કેવળ નામ માત્રના યજ્ઞો વડે યજન કરે છે. એટલે કે શાસ્ત્ર વિધિ પ્રમાણે તેઓ નથી ચાલતા, પોતાના મનમાં ભાવે તેમજ એ લોકો જે કઈ પૂજા પાઠ યજ્ઞ પૂજન કરતા હોય છે અને ઘમંડી હોય છે. અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ ચ સંશ્રિતા મામ આત્મપરદેહેષુ પદવી સંત અભ્યસૂયકા. અહંકાર, બળ, ગર્વ, કામ અને ક્રોધનો આશ્રય કરીને લોકોની નિંદા કરનારા હોય છે. એટલે કે સદૈવ પંચાત હોય એમને કે પેલું આમ, પેલું તેમ, પેલાએ આમ કર્યું, પેલીએ તેમ કર્યું, એવી નિંદામાં તેઓ સદૈવ રચ્યા પચ્યા રહે છે. અને તેઓ પોતાના તથા બીજાના દેહમાં સ્થિત એવા મારો દ્વેષ કરવા વાળા હોય છે. એટલે કે બીજાનું ની નિંદા કરીને ભગવાન એવું કહે છે કે સર્વમાં તો ઈશ્વર છે, એટલે ઇનડાયરેક્ટલી તો તેઓ ભગવાનનો દ્વેષ કરે છે. તાનહં દ્વિષત ક્રૂરાન સંસારેષુ નરાધમાન ક્ષિપામિ અજસ્રમ શુભાન આસુરીષુ એવ યોનિષુ. તે દ્વેષી, ક્રૂર અને પાપાચારી નરાધમોને હું સંસારમાં વારંવાર આસુરી યોનિમાં જ નાખું છું. ભગવાન એવું કહે છે કે તે દ્વેષ કરનારા, ક્રૂર વૃત્તિવાળા અને પાપનું આચરણ કરવા વાળા જે અધમ વ્યક્તિઓ જે છે તે આસુરી વૃત્તિવાળાને એવું નથી કે તેમને ઉપર ઉઠાડતા. ભગવાન એવું કહે છે કે હું ફરી આસુરી યોનિમાં જ એમને નાખું છું. આસુરીમ યોનિમાપન્ના મૂઢા જન્મની મામ પ્રાપ્ય કૌન્તેય તતઃ યાન્તિ અધમામ ગતિમ. હે કૌન્તેય,
આસુરી યોનિને પામેલા તે મૂઢ લોકો મને નહીં પામીને જન્મો જન્મ તેનાથી પણ વધારે અધમ ગતિને જ પામે છે. એટલે ભગવાન એવું કહે છે કે જે આસુરી યોની વાળા જે વ્યક્તિઓ છે અને ભગવાન એમને મૂઢ પણ કહે છે એટલે કે મૂર્ખ છે. અને ભગવાન એવું કહી રહ્યા છે કે એવું નથી કે ભાઈ થોડા પાપ કપાશે એટલે ફરી થોડું ઉપર ઉઠશે. ભગવાન એવું કહે છે કે જન્મો જન્મ તેઓ વધારે અધમ ગતિ એટલે વધારે નીચે ઉતરતા જાય છે એટલે કે એમના પાપ એમના કુકર્મોની વૃદ્ધિ થાય છે. ત્રિવિધમ નરકશૈદમ દ્વારમ નાશનમાત્મના કામઃ ક્રોધઃ તથા લોભઃ તસ્માત એતત્ત્રયમ ત્યજેત. કામ, ક્રોધ અને લોભ એ 3 પ્રકારના નરકના દ્વાર આત્માનો નાશ કરવા વાળા છે. તેથી એ ત્રણેયને ત્યજી દેવા જોઈએ. એટલે કે આ જે 3 છે કામ, ક્રોધ અને લોભ એને નરકના દ્વાર ગણ્યા છે. એટલે એમનો ત્યાગ કરવો જોઈએ. એતે વિમુક્ત કૌન્તેય તમો દ્વાર ત્રિભી નર આચરતિ આત્મનઃ શ્રેય તત યાતિ પરામ ગતિમ. હે કૌન્તેય, આ ત્રણેય પ્રકારના નરકના દ્વારથી મુક્ત થયેલ મનુષ્ય પોતાનું કલ્યાણ થાય એવા કર્મ કરે છે. તેથી તે પરમ ગતિને પામે છે. એટલે કે જે આ 3 પ્રકારના નરકના દ્વાર છે એની અંદર એન્ટર નથી થતો, એનાથી દૂર રહે છે, કામથી દૂર રહે છે, ક્રોધથી દૂર રહે છે અને કોઈ પણ પ્રકારની લોભ લાલચમાં ફસતો નથી. તે જ કલ્યાણ માટે પ્રયત્ન કરનારા છે અને તેમને જ પરમ ગતિની પ્રાપ્તિ થાય છે. યહ શાસ્ત્ર વિધિમુત્સૃજ્ય વર્તતે કામકારત ન સિદ્ધિમવાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિમ. જે મનુષ્ય શાસ્ત્ર વિધિ છોડી દઈને પોતાની ઈચ્છાથી વર્તે છે તે ન તો સિદ્ધિને પ્રાપ્ત થાય છે ન તો સુખને કે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુમિહર્હસી. તેથી મારે માટે શું કરવું અને શું ન કરવું તેનો નિર્ણય કરવામાં શાસ્ત્ર જ પ્રમાણ છે. માટે શાસ્ત્ર વિધિથી નિયત કરેલા કર્મને જ કરવું એ જ યોગ્ય છે. ભગવાન એવું કહે છે. હવે સામાન્ય રીતે આપણે અત્યારે મીડિયાનો યુગ છે તો આપણે જોઈએ તો કોઈ કંઈક બીજું કહેશે તો કોઈ બીજી જ વસ્તુને પ્રમાણ માનશે એટલે કે ભાઈ આવું કરવું જોઈએ. કોઈ કહેશે કે આમ નહીં આમ કરવું જોઈએ. તો ભગવાન એવું કહે છે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એના માટે શાસ્ત્રને પ્રમાણરૂપ માનવું જોઈએ અને એ પ્રકારે ઈશ્વર માટે આપણે કર્મ કરવા જોઈએ. ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે દૈવાસુર સંપદ વિભાગ યોગો નામ ષોડશોધ્યાયઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. વ્યાસ ભગવાન કી જય. સુખદેવજી ભગવાન કી જય. સદગુરુદેવ ભગવાન કી જય. ગજેન્દ્ર ઉવાચ ઓમ નમો પ્રકૃતયે અજિતાય મહાત્મને અનાશ્રયાય દેવાય નિઃસ્પૃહાય નમો નમઃ. ગજેન્દ્ર હાથી કહે છે, જગતના આદિ કારણરૂપ અજિત આશ્રય રહિત નિષ્પૃહ એવા દિવ્ય પરમાત્માને નમસ્કાર કરું છું.
नम आद्याय बीजाय आस्तेयाय प्रवर्तिने अनंताय जनैकाय अव्यक्ताय नमो नमः। સર્વથી આદિ સર્વના બીજ મહાન આત્મા રૂપ સર્વત્ર પ્રવર્તમાન અનંત અને અનેક રૂપ તેમજ અવ્યક્ત પરમાત્માને હું નમસ્કાર કરું છું. એટલે કે હાથથી આ બધી પ્રાર્થના કરે છે. નમો ગુહ્યાય ગૂઢાય ગુણાય ગુણાધર્મિણે અતકર્યાય પ્રમેયાય અતુલાય નમો નમઃ. ગુહ્ય રૂપ ગૂઢ સ્વરૂપ ગુણ સ્વરૂપ ગુણોના આશ્રય વેદ વિરુદ્ધ તર્કથી આગોચર અને અતુલ પ્રભુને નમસ્કાર છે. નમઃ શિવાય શાંતાય નિશ્ચયાય યશસ્વિને સનાતનાય પૂર્વાય પુરાણાય નમો નમઃ. કલ્યાણ સ્વરૂપ શાંત નિશ્ચય સ્વરૂપ વિશાળ યશસ્વી સનાતન સર્વથી પૂર્વના એવા પ્રભુને હું વંદન કરું છું. નમો જગત પ્રતિષ્ઠાય ગોવિંદાય નમો નમઃ. નમો દેવાદિદેવાય સ્વભાવાય નમો નમઃ. જગતના અધિષ્ઠાન સ્વરૂપ ઇન્દ્રિયોના રક્ષક દેવાદિદેવ સ્વભાવ રૂપ પ્રભુને હું વારંવાર વંદન કરું. નમોસ્તુ પદ્મનાભાય સાંખ્ય યોગો ભવાય ચ વિશ્વેશ્વરાય દેવાય શિવાય હરયે નમઃ. નાભીમાંથી કમળને ઉત્પન્ન કરનારા સાંખ્ય અને યોગ શાસ્ત્રના ઉત્પત્તિ સ્વરૂપ વિશ્વના ઈશ્વર મંગળકારક દેવને હું નમસ્કાર કરું. નારાયણાય વિશ્વાય દેવાનામ પરમાત્મને નમોસ્તુ તસ્મે દેવાય નિર્ગુણાય ગુણાત્મને. નારાયણ વિશ્વરૂપ દેવોના પરમાત્મા અલૌકિક અને નિર્ગુણ છતાં ગુણોના આત્મારૂપ આપને નમસ્કાર કરું છું. નમો નમઃ કારણ વામનાય નારાયણાય મિત વિક્રમાય શ્રી સાંગ સક્રાશી ગદાધરાય નમોસ્તુ તસ્મે પુરુષોત્તમાય. દેવતાઓના કાર્ય માટે કારણરૂપ વામન રૂપ ધારણ કરનારા અમાપ પરાક્રમ વાળા નારાયણ ધનુષ ચક્ર ખડગ અને ગદાને ધારણ કરનારા પુરુષોત્તમ પ્રભુને નમસ્કાર છે. ગુહ્યાય વેદ નિલયાય મહોદરાય સિંહાય દૈત્ય નિધનાય ચતુર્ભુજાય બ્રહ્મેન્દ્ર રુદ્ર મુનિ ચારણ સંસ્તુતાય દેવોત્તમાય વરદાય નમો અચ્યુતાય. હૃદયરૂપી આકાશમાં ગુપ્ત રૂપે નિવાસ કરનારા વેદોની પ્રતિષ્ઠા રૂપ દૈત્ય હિરણ્યકશિપુનો નાશ માટે નરસિંહ સ્વરૂપ ચતુર્ભુજ બ્રહ્મા ઇન્દ્ર રુદ્ર મુનિઓ અને ચારણો દ્વારા સ્તુતિ કરાયેલા સર્વે દેવોમાં ઉત્તમ વરદાન આપનારા અને અચ્યુત પરમાત્માને નમસ્કાર છે. નાગેન્દ્ર ભોગ શયનાશાન સુપ્રિયાય ગોક્ષિર હેમ શુક નીલગનોપમાય પીતાંબરાય મધુકૈટભ નાશનાય વિશ્વાય ચાર્ય મુકુટાય નમો અક્ષરાય. શેષ નાગ પર શયનને પ્રિય માનનારા દૂધ સુવર્ણ પોપટ અને મેઘના સમાન વર્ણવાળા પીતાંબર ધારણ કરનારા મધુ કૈટભ દૈત્યનો નાશ કરનારા વિશ્વ સ્વરૂપ સુંદર મુગટવાળા ક્ષય રહિત પ્રભુને નમન કરું છું. નાભિ પ્રજાત કમલાસન
संस्तुताय क्षीरोद कर्णवनिकेत यशोधराय नानाविचित्रमुकुटागदभूषणाय योगेश्वराय विरजाय नमो वराय। નાભી કમળના આસન પર બેઠેલા બ્રહ્માથી સ્તુતિ કરાયેલ ક્ષીરસાગર રૂપી નિવાસ સ્થાને શોભાવનારા સુંદર અને વિચિત્ર મુકુટાદી આભૂષણો વાળા શ્રેષ્ઠ અને નિર્મળ યોગેશ્વર પ્રભુને હું વંદન કરું છું. ભક્તિ પ્રિયાય વરદીપ્તિ સુદર્શનાય પુલ્લારવિંદ વિપુલાય તલોચનાય દેવેન્દ્ર વિઘ્ન શમનોદ્યત પૌરુષાય નારાયણાય વરદાય નમોચ્યુતાય. યોગ અને જ્ઞાન કરતા ભક્તિને પ્રિય માનનારા પ્રકાશિત સુદર્શન ચક્રવાળા કમળના સમાન વિશાળ નેત્રવાળા ઇન્દ્રાદિ દેવોના વિઘ્નોને દૂર કરવા વાળા સામર્થ્ય વાળા જેલમાં નિવાસ કરનારા નારાયણ સ્વરૂપ વરદાન આપનારા અચ્યુતને હું વંદન કરું છું. નારાયણાય પરલોક પરાયણાય કાલાય કાલકમલાતલોચનાય રામાય રાવણ વિનાશ કૃત્યોદ્યમાય ધીરાય ધીર તિલકાય નમો વરાય. નારાયણ સ્વરૂપે મૃત્યુલોકનું કલ્યાણ કરનારા કાળ રૂપ નીલકમળ સમાન નેત્રોવાળા રામ સ્વરૂપે રાવણનો વિનાશ કરનારા ધૈર્યવાનોના મુકુટમણિ અને વરદાન સ્વરૂપ પ્રભુને હું વંદન કરું. આજની શ્રીમદ ભાગવત કથાને આપણે અહીં જ વિરામ આપીશું. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.